નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી YouTube ચેનલમાં। તો આજના આ વિડીયોમાં કપાસના વાવેતર કરતાને સંગ્રહ કરનારા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર, જેમાં ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ભાવમાં શું હલચલને સાથે MCX અને ન્યૂયોર્ક વાયદા બજારની સ્થિતિને હાલના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, કપાસના એક મોટા બ્રોકરો દ્વારા મળતી માહિતી પ્રમાણે કપાસની આવકો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર થોડીક વધીને 25 થી 30 હજાર મણની થઈ હતી ને અને તેના ભાવ 4G નો ભાવ સુપર ક્વોલિટીમાં 1430 થી 1470 રૂપિયા જળવાયેલો હતો અને સાથે જનરલ માલમાં પણ મોટો કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો અને A પ્લસમાં 1435 થી 1440 અને હતો અને B પ્લસમાં 1410 થી 1415 રૂપિયા જેવા ભાવ મળતા હતા અને 4 થી 5 દિવસ સુધીમાં 10 થી 15 જેટલા વધઘટ ફેરફાર થતા હતા। તો મિત્રો, સમગ્ર ગુજરાતની અંદર કપાસની આવક આ વર્ષે 1,70,000 થી 1,80,000 મણની થતી હતી અને પાછલા વર્ષની તુલનાએ પણ 1,50,000 થી 1,60,000 મણની થતી હતી અને ભાવ પણ સરેરાશ 1500 થી લઈને 1525 હતા અને સારો માલ હોય તો પણ 1700 પણ પાછલા વર્ષે આ સમયે ભાવ મળતા હતા। તો અત્યારે સારો માલ હોય તો પણ 1450 થી 1500 રૂપિયા અત્યારે માંડ મળી રહ્યા છે। તો મિત્રો, આ તારીખે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે 25,000 મણ કપાસની આવક થતી હતી અને આ વર્ષે અત્યારે 30 થી 35,000 મણ કપાસની આવક થાય છે અને ગયા વર્ષે 1600 થી 1700 ભાવ મળતા હતા અને આ વર્ષે 1400 થી 1450 જેટલા ભાવ મળી રહ્યા છે। તો મિત્રો, ગયા વર્ષની નિકાસ ઓછી હતી છતાં ભાવ 1600 થી 1700 મળતા હતા, પરંતુ આ વર્ષે નિકાસ એટલી જ છે છતાં પણ ભાવ ગયા વર્ષ કરતાં નીચા મળી રહ્યા છે। તો ચાલો મિત્રો, જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। રાજકોટ 1210 થી 1515, અમરેલી 990 થી 1444, સાવરકુંડલા 1200 થી 1470, જસદણ 1100 થી 1425, બોટાદ 1215 થી 1510, મહુવા 1125 થી 1401 રૂપિયો, ગોંડલ 1000 થી 1451, કાલાવાડ 1100 થી 1440, જામજોધપુર 1225 થી 1476, ભાવનગર 1200 થી 1417, જામનગર 1000 થી 1500,